નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ તાલુકાના મોટા મિશ્રા ગામે અડાણે લીધેલ જમીન મામલે દીપડા ગામના એક ઈસમે મિયાલ ગામની સીમમાં પિતા પુત્રનું ગાડીમાં અપહરણ કરી તેને જુદી જુદી જગ્યાએ લઈ જઈ ધોકા વડે તેમજ ગળદાપાટોનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી, જે અંગે આરોપી સામે ફરિયાદ દાખલ થવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ફરિયાદી પક્ષ દ્વારા પાલનપુર ખાતે આવી તપાસ આખથડા પોલીસ પાસેથી થરાદ પોલીસને સોંપવા માંગ કરી હતી। ભાભર દિયોદર હાઈવે પર પસાર થઈ રહેલ કાર નંબર GJ08 CK 4125 ને સામેથી આવેલી ઇકો ગાડી નંબર GJ08 CC 4315 ના ચાલકે ટક્કર મારી હતી। અકસ્માતમાં ઇકો ગાડીના ચાલકને ઈજા થઈ હતી। અકસ્માત સ્થળે આજુબાજુના લોકો દોડી આવી બચાવ કામગીરી કરી હતી। ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં બંને વાહનોને નુકસાન થયું હતું। અમીરગઢમાં થોડા દિવસો અગાઉ એક યુવકને રેલવે પ્લેટફોર્મ પર 3 ઈસમોએ ઢોરમાર મારી મોબાઈલની લૂંટ ચલાવતા ગણતરીના કલાકોમાં બનાસકાંઠા પોલીસ દ્વારા લૂંટારુઓને પકડી પાડતા વેપારીઓ દ્વારા પોલીસની કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા ભાભર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। કાંકરેજ તાલુકામાં વિકાસના કામો માટે સરકાર દ્વારા રૂપિયા 9.25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। જો કે વિકાસના કામોનું કોઈ આયોજન કરાયું નથી, જેને લઈ કાંકરેજ કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોરી મામલતદારને આવેદનપત્ર આપી કામોનું આયોજન કરવા માંગણી કરવામાં આવી હતી। જો નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। અમીરગઢ પોલીસે તેમજ રેલવે પોલીસને મળી સફળતા। લૂંટનો આરોપી પકડાતા જિલ્લા પોલીસ વડાનું ગામ લોકોએ કર્યું સ્વાગત। અઠવાડિયા અગાઉ બની હતી રેલવે વિસ્તારમાં લૂંટની ઘટના। પોલીસની અલગ અલગ 15 જેટલી ટીમ બનાવી ગુનાનો ભેદ ઉકેલાયો। પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને લૂંટના આરોપીને ઝડપી પાડ્યો। આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠા દ્વારા ડીસામાં મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે આદિવાસી ભીલ સમાજના બીજા સમૂહ લગ્ન મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરાઈ। 29 વર કન્યાઓએ પ્રભુતામાં પગલા પાડ્યા। કાતિલ ઠંડી તેમજ ઠંડા પવનને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। આજે રાજ્યમાં ફરી કોલ્ડ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યના અમુક શહેરોમાં તાપમાન 13 ડિગ્રી આસપાસ નોંધાયું હતું। હવામાન વિભાગ દ્વારા કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં વહેલી સવારે તાપમાન 11.8 ડિગ્રી જ્યારે નલિયામાં 6.5 ડિગ્રી નોંધાયું હતું। પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળા 2025 ને લઈ આયોજન કરવામાં આવ્યું છે। મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખી આયોજન કરાયું છે। સાબરમતી બનારસ અને સાબરમતી બનારસ વાયા ગાંધીનગર કેપિટલ વચ્ચે 2 જોડી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે ભાવનગર ટર્મિનસ અને બનારસ વચ્ચે મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનનું આયોજન વિશેષ ભાડા પર ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો। તમામ ટ્રેન માટે 21 ડિસેમ્બરે બુકિંગ શરૂ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે। આજે મળનાર કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના વિષય પર ચર્ચા કરવામાં આવશે। ગાંધીનગર ખાતે મળનાર કેબિનેટ બેઠકમાં PMJYમાં આરોગ્ય વિભાગ SOPને અંતિમ મંજૂરી અપાશે, તેમજ કેન્સર, નિયોન્ટેલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટને લગતી SOP જાહેર થશે, તેમજ બોગસ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ અંગે પણ બેઠકમાં ચર્ચા થશે। રાજ્યમાં મગફળીની ટેકાના ખરીદી અંગે સમીક્ષા કરાશે। મગફળીની ધીમી ખરીદીને લઈ ફરિયાદો મળી હતી। બજેટ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પણ ચર્ચા થશે। સુરતના ઉધનામાં આરાધ્ય કોર્પોરેશન ઓફિસમાં 2 રાઉન્ડ ફાયરિંગ મામલે પોલીસે આરોપી ગુરુમુખ ચિકલગીર શુભમ ઉર્ફે માફિયાનો વરઘોડો નીકળ્યો હતો। ફરિયાદી અને આરોપી ગુરુમુખ વચ્ચે પૈસાની લેતી દેતી હતી। ફરિયાદીના ઓફિસ પર ફાયરિંગને અંજામ આપવામાં આવ્યો હતો। સ્થળ પર લાવી પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું। અગાઉ 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા। મુખ્ય આરોપીને પકડવા 400 થી વધુ કેમેરા ચેક કરવામાં આવ્યા હતા।